તમારે બેટા કોઈ પણ વસ્તુ યાદ રાખવા માટે કોઈ પણ કામ આપણે કરતા હોય એમાં તમને યાદ ન રહે એનું કારણ કે કાજુ બદામ ખાવાથી યાદ શક્તિ ના આવે. કાજુ બદામ ખાવાથી યાદ શક્તિ ના આવે. તમે સમજી લો કે આજથી 20 વર્ષ પહેલા નાનપણમાં તમે જે કામ કર્યું હોય કે તમે એક જગ્યાએ ઊભા હો અને અચાનક સાપ આવી ગયો અથવા કોઈ કૂતરું ભયું એવો કોઈ પણ પ્રશ્ન બન્યો હોય એ તમને યાદ હોય, બરાબર, 100% યાદ હોય. તો એ જ રીતે બેટા આ વસ્તુ કેવી છે કે તમે જે વસ્તુ કરવી છે, તમારે જે કાર્ય કરવું છે, હવે સમજી લો કે તમારે જે કામ કરવું છે એને તમે યાદ કરો કે મારે કાલે શું કરવાનું છે. યાદ કરવાની સાથે લખો કે ભાઈ મારે આ વસ્તુ કાલે કરવાની છે. એટલે સમજી લે કે તારે જે કામ કરવું છે એ તને બીજે દિવસે યાદ ન રહેતું હોય તો લખી લેવાનું કે ભાઈ મારે કાલે આ કામ કરવું છે અને આ વાક્ય છે. પછી પાછું તમને જે યાદ આવે એ પાછું લખી લો એટલે એ કામ તમારું સફળ થાય, તમને યાદ રહે. કાજુ બદામ ખાવાથી કે ગોળી લેવાની કઈ જરૂર નથી, એ તમને યાદ આવી જાય. પછી બીજું કે એ કાર્ય તમારું સફળ થાય ને થાય. પછી હવે સમજો કે તમે હસબન્ડ વાઈફ સાથે રહ્યો છો તો તમારા વાઈફ છે એ બહુ ગરમ દિમાગના છે કે વાતમાં એને ગુસ્સો આવી જાય અને તમે સમજી લો કે આપણે જે શું કહેવાય એને પમ્પિંગ જેવા છો કે જે આપણે નોર્મલ શું કહેવાય ને નહીં, આની અંદર પંચ, તમારો સ્વભાવ પંચ જેવો છે કે જેટલું તમને નાખે એ તમે સુઈ લો, હજમ કરી લો. એને પછી સમજી લો કે રોજ એને માટે તમારે યારે ગુસ્સો કરે, રોજ એને માટે ખીજાય, એનો દિમાગ વાતમાં ગરમ થઈ જાય તો એને એક દિવસ એવો વિચાર આવે કે હું ખોટું કરું છું, હું મારા હસબન્ડ હારે રોજ ખોટી રીતે ઝઘડો કરું છું, ગરમ થઈ જાઉં છું, તો મારે શું કરવું? તો એ તમારી પાસે બેસીને કહે છે કે સોરી, મારી ભૂલ છે, મારે ગરમ ન થવું જોઈએ. તો એમ કે છે કે 1 મિનિટ, ખાલી 1 મિનિટ ઉભી રહે. પછી એ માણસ એમ કે છે કે 1 મિનિટ ઉભી રહે. એ હાર્ડવેરમાં જાય છે અને કેટલી બધી ખીલ્લી લાવે છે અને હથોડી લાવે છે કે તને જ્યારે જ્યારે ગુસ્સો આવે ને ત્યારે આપણા પાછળ, ઘરની પાછળ જઈ અને દિવાલમાં ખીલી ઠોકી દેજે એટલે તારો ગુસ્સો એમાં ઉતરી જાય. તો કે ભલે. રોજ નિત્યક્રમ એનું ગુસ્સો આવે એટલે ખીલી મારી આવે, ગુસ્સો આવે એટલે ખીલી મારી આવે, આખી દિવાલ ભરાઈ ગઈ. એના માઇન્ડમાંથી ગુસ્સો નીકળી ગયો, ફ્રેશ થઈ ગયો. પછી એને એમ થયું કે મારે હવે જે ગુસ્સો હતો એ નીકળી ગયો, ડિલેટ થઈ ગયો, સારા વિચારો આવી ગયા. એટલે એના ધણીએ કીધું કે હવે તું એક કામ કરજે. એના હસબન્ડે કીધું તું રોજ એક એક ખીલી કાઢજે. તો એને ધીરે ધીરે બધી ખીલી કાઢી નાખી. તો ખીલી કાઢી નાખી પણ જે ખીલી દ્વારા જે શેપ થઈ ગયો છે એ તો આખી દિવાલમાં રહી ગયો. તો બેટા સોરી કહેવાથી તમારા શબ્દ રૂપે જે શેપ થઈ જાય છે એ નીકળતા નથી. એટલે સોરી કહેવાનો સમય ન આવે એવું જીવન જીવવાનું, એવું પરિવર્તન હોવું જોઈએ. ભારત માતાની જય, મહારાષ્ટ્રની જય, બોલો રામચંદ્ર ભગવાનની જય. આવી બાપ દીકરાની અને દાદા દીકરીની વાતો સાંભળવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.